પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતું બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર હે ઈશ્વર ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજે નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હે તલાવી હસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ 1-2 ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી, મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર સ્વાઈસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકીથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકીથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ ઉપર કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ આગળ સીધા. હાથ કોણીમાંથી સીધા હથેળી સામે રાખીશું. ફક્ત કાંડામાંથી પંજાને અંદર, અંદરની તરફ, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. હથેળી આકાશ તરફ. હાથ કોણીમાંથી સીધા. ફક્ત કાંડામાંથી ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. હથેળી બહારની તરફ. ફક્ત કાંડામાંથી અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. હથેળી નીચેની તરફ. ફક્ત હાથ કોણીમાંથી સીધા જ. કાંડામાંથી ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ આગળની તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન. હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. શરૂ કરીશું. 1 પૂરેપૂરા ખભા અપડાઉન કરીશું. 2 3
6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણી સાઈડ હથેળી જમીન પર મૂકી, જમણી સાઈડ જમણા હાથની હથેળી જમીન પર મૂકી, ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. ઉપરનો હાથ કાનને ટચ રાખીશું, બંને હાથ કોણીમાંથી સીધા. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથની હથેળી ડાબી સાઈડ જમીન ઉપર, જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું, સાઈડ વાઇઝ. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, બંને હથેળી જમીન ઉપર, બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીશું. પીઠ કમર ગરદન સીધા રાખીશું. પગના પંજા વચ્ચે જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન, અંગૂઠાને રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદરની તરફ, બહારની તરફ. અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. ઝડપથી કરીશું, અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને ઘૂંટણમાંથી વાળીશું, પંજો જમીન ઉપર. હવે ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું, પગને ઘૂંટણમાંથી સીધો અપ કરીશું, રોકાઈશું. ધીરેથી પગ નીચે, બીજો પગ સીધો. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળીશું. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો, પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું.
ધીરેથી પગ નીચે, બીજો પગ સીધો, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર જમણો પગ ઘૂંટણમાંથી વાળી બંને હાથથી ઘૂંટણને પકડીશું. હવે ડાબો પગ સીધે સીધો અપ કરી અને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું 10 વખત. ઘૂંટણમાંથી પગ સીધો રાખીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ સીધો, ડાબો પગ અપ કરી જમણા પગને લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ સીધો, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડ. શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું, પણ માથું ઉપર જ રાખીશું. બંને હાથથી પગના અંગૂઠા પકડો. હવે જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો અને ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો, ડાબો હાથ ઉપર રાખીશું. હવે જે નીચેથી જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડ્યો છે તો ડાબા પગના અંગૂઠાને ખેંચીને જમણા કાન સુધી લઈ જવાનો પ્રયત્ન, કોણી આકાશ તરફ. ધીરેથી પગને નીચે મૂકીશું. હાથની પોઝિશન ચેન્જ કરો. ઉપર જમણો હાથ રાખીશું, ડાબો હાથ નીચે. હવે નીચેથી જમણા પગના અંગૂઠાને ખેંચીને ડાબા કાન સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે મૂકીશું. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી અને કોણી જમીન પર મૂકીશું. બંને હથેળી અને કોણી જમીન ઉપર. બંને પગ અપ કરીશું. ઘૂંટણમાંથી સીધા રાખી પગને મેક્સિમમ ખોલીશું અને ભેગા કરીશું. ખોલીશું, ભેગા. 3 4 5 6 7 8 9 10. હવે બંને પગ ભેગા રાખી સાયકલિંગ. 1 ઘૂંટણમાંથી પગ ભેગા રહેવો પ્રયત્ન. 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. પગને મેક્સિમમ ખોલીશું.
બંને પગને મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું. 1. પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. કોણીમાંથી હાથ સીધા જ. 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું પાછળ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પાછળ, પંજો બહારની તરફ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને સીધો કરી દઈશું. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને ખોલી દઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પગ મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બંને હાથથી પગના એન્કલ પકડી માથું ધીરે ધીરે જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધા રાખીશું. જે લોકોને આરામથી માથું ટચ થતું હોય એ લોકો બંને હાથ આગળ સીધા કરી દેશે. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક પગ સીધો કરી દઈશું અને બીજા પગને વાળી અને બટરફ્લાય. બીજા પગથી
રિલેક્સ. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ અને પગ અપ ડાઉન અપ ડાઉન. ઘૂંટણમાંથી પગ વાળો તો ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવવાનો, બહારની તરફ આમ ના જવો જોઈએ. અપ ડાઉન અપ ડાઉન. રિલેક્સ રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ કમર ઉપર. ખાલી એડી અપ કરીશું. એડી અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન up down up down up down up down up down up down. રિલેક્સ. બંને હાથ કમર ઉપર જ. જમણો પગ આગળ સીધો અપ કરી અને ફક્ત પંજાનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. બીજો પગ અપ કરી રોટેશન. 1 2 3 4 5 6 7 8. reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથ શ્વાસ ભરતા આગળ સીધા. બંને હથેળી સામસામે રાખીશું. હવે શરીરને બંને સાઈડ ટ્વિસ્ટ કરીશું. બંને હાથને લઈ જઈશું જમણી સાઈડ. પાછા આવી ડાબી સાઈડ. 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. લાસ્ટ ટાઈમ 1. રોકાઈશું. મેક્સિમમ શરીરને ટ્વિસ્ટ કરીશું. 2 રિલેક્સ. પાછા આવી હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા. હથેળી જમીન તરફ. બંને પગને વારાફરતી ઘૂંટણમાંથી વાળીશું, પણ બીજો પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. 1 2 શરીર સીધું જ. 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હાથ નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
બંને પગને મેક્સિમમ ખોલીશું, પગ મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બંને હથેળી જમીન પર મૂકી પગને ધીરે ધીરે વધુ ખોલતા જઈશું, પણ ધીરે ધીરે એકદમ ખુલી ન જાય, ધ્યાન રાખીશું. ધીરે ધીરે પગને ખોલીશું, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન, કોણી પણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. ધીરેથી હથેળી જમીન પર મૂકી પગને ધીરે ધીરે નજીક લાવતા જઈશું. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથની આંગળીઓ ભેળવી માથાની પાછળ મૂકીશું. હથેળી બંને પગને ઘૂંટણમાંથી વાળીશું વારાફરતી. હવે જમણો ઘૂંટણ અને ડાબા હાથની કોણી ટચ કરવાનો પ્રયત્ન. એ રીતે ડાબો ઘૂંટણ, જમણા હાથની કોણી બંને સાઈડ. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી. બંને પગ એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. હાથની હથેળીની આગળ, આંગળીઓની આગળ એડી ટચ થાય રીતે પંજા રાખીશું. હવે શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ ત્યારે કમરને અપ કરીશું મેક્સિમમ. હાથને પાછા લાવી કમર નીચે. શરૂ કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down, up,
ડાઉન, રિલેક્સ. પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. નૌકાસન કરીશું. બંને પગ 45 ડિગ્રી અપ કરીશું. હવે હિપ્સને પકડીને કોણીના ટેકે આગળથી શરીરને અપ કરીશું. જેટલા પગ અપ કર્યા છે એટલું શરીર આગળથી અપ કરી બંને હાથ આગળ સીધા. ધીરેથી માથું નીચે, પગ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું. કપાળ જમીન ઉપર, બંને હાથ આગળ સીધા, એડી પંજા જોડાયેલા. બંને હાથ, માથું અને બંને પગ એક સાથે, પગ ઊંટામાંથી સીધા જ રાખીશું. એક સાથે ત્રણેય અપ, વિપરીત નૌકાસન. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. ઊંડા શ્વાસ. રિલેક્સ. ફરી એકવાર કપાળ જમીન ઉપર, એડી પંજા જોડાયેલા. હવે દાઢી જમીન પર મૂકીશું. બંને હાથની હથેળી થાઈની નીચે જમીન પર. જમણો પગ એક પાદ સર્વાસન કરીશું. જમણો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પગના પંજાથી જમણા પગને ટેકો આપીશું. પણ જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. દાઢી જમીન ઉપર. ધીરેથી પગ નીચે મૂકીશું. હવે ડાબો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું અને જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજાથી ટેકો આપીશું. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ કરી દઈશું. ઊંડા શ્વાસ, આંખો બંધ જ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. હવે 15 મિનિટ આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને. હાથની જ્ઞાન મુદ્રા, સાદી પલાઠી વાળો તો બી વાંધો નહીં, પણ પીઠ કમર ગરદન સીધા રાખીશું. ટેકો લઈને દિવાલનો બેસવો હોય તો બી કોઈ વાંધો નહીં, પણ પીઠ કમર ગરદન સીધા. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું ચાલુ કરી દઈશું, શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણો પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડી ડાબો હાથ કમર પાછળ શરીરને
ડાબી બાજુ ટ્વિસ્ટ કરી અને કપાલભાતી કરીશું. હવે જમણી બાજુ શરીરને ટ્વિસ્ટ કરી અને કપાલભાતી કરીશું. પાછા આવી કપાલભાતી શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા જમણું બંધ કરી ડાબેથી શ્વાસ ભરીશું. જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ શ્વાસ ભરતી વખતે અંદર કાઉન્ટ કરવાના. જેટલા કાઉન્ટમાં શ્વાસ ભરાય એનાથી 2 કે 3 વધારે કાઉન્ટમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન પીઠ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું.
બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ સીધા કરી પગને રિલેક્સ કરી પગને થાઈની નીચેથી બહાર કાઢો અને બીજો પગ ઉપરથી ઘૂંટણમાંથી વાળી. બંને પગના પંજા બંને સાઈડ જમીન ઉપર. હવે પગના તળિયા ઉપર જોર જોરથી 50 વખત થાપટ મારીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.